તો દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો। તમામ સુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવો જાહેર કર્યા છે। જોકે ગત વર્ષ કરતાં તમામ સુગર મિલે 30 રૂપિયાથી લઈને 130 રૂપિયા સુધીનો ભાવ વધારો કર્યો છે। આ વર્ષે ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા ગત વર્ષ કરતાં સ્ટોક વેલ્યુ પણ વધુ 3200ની જગ્યાએ 3600 રૂપિયા નક્કી કરાઈ હતી। આ સ્થિતિના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહેશે તેવી આશા હતી, પરંતુ આ આશા આ વર્ષે ઠગારી સાબિત થઈ છે। દર વર્ષની જેમ સુગર મિલોએ ભાવમાં નહિવત વધારો કર્યો છે અને ખેડૂતોને અંતે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। 100 રૂપિયાનો વધારો કરીને આ રીતે ભાવો નક્કી કરવામાં આવ્યા છે। આ દિવસે દિવસે જે ટકાવારી ઘટી જાય છે અને ઉત્પાદન ઓછું થાય છે, તો આવનાર સંજોગોમાં શું માનો છો? ઉત્પાદન જે ઓછું થાય છે એને લીધે આવનારા વર્ષમાં સુગર ઇન્ડસ્ટ્રીને ચલાવવી, સુગર ઇન્ડસ્ટ્રીને વાયેબલ કરવી એ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે। બીજી એક વાત છે કે આ વર્ષે અમે એ રીતનું નક્કી કર્યું છે ખાંડ ઉદ્યોગ સંઘે કે ભાઈ 1 ઓક્ટોબરથી શેરડી રોપાણ કરવું, અને જેનાથી 1 સપ્ટેમ્બરથી સોપાન ચાલતું હતું, અને એમાં પણ ખાસ કરીને જે સિંગલ આઈ બર્ડના રોપા રોપતા હતા અને એને લીધે કદાચ ઉત્પાદન ઓછું આવતું એવી લોકવાયકા હતી, અને એને પ્રાધાન્ય આપીને 1 ઓક્ટોબરથી ખેરાણ